ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને જે ડીજે કર્યું હતું એમાં ડીજેમાં કીધી ગાતો નહીં કમલેશભાઈ, તમને ખબર છે. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. તો ઢોલ વગાડતો તો દારૂ પીવાનું જ છે. જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો તમે. ચલો, ઠાકોર સમાજ દ્વારા પોતાનું આગવું સામાજિક બંધારણ તો બનાવી લેવામાં આવ્યું છે, પરંતુ બંધારણ બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી તે ખૂબ જ વિવાદોમાં રહ્યું છે. પહેલા જ્યારે બંધારણ બન્યું અને તેના નિયમો વિશે વાત કરવામાં આવી ત્યારબાદથી ડીજે ન વગાડવાનો જે નિયમ હતો તેને લઈને સમાજના જ લોકોએ વિરોધ કર્યો હતો. અભ્યુદયના કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે પણ આ વિશે મુદ્દો ઉછાળ્યો હતો અને કહ્યું હતું કે આ નિયમ જે સમાજનું બંધારણ છે તેમાંથી દૂર થવો જોઈએ, પરંતુ આગેવાનોએ કંઈ સાંભળ્યું નહોતું. અભ્યુદય કાર્યક્રમના 15 દિવસ પણ નહોતા થયા ત્યાં આ નિયમનો ભંગ થયો અને 2 કલાકારોને સમાજે દંડિત કર્યા. ત્યારબાદ એ 2 કલાકારોને દંડ મળ્યાના 2 દિવસ પણ નથી થયા ત્યાં શીતલ ઠાકોર નામના કલાકારનો ફરી એક વિડીયો વાયરલ થયો, જેમાં પણ એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવાના નિયમનો ભંગ કર્યો છે. હવે આ સમગ્ર મામલે વિવાદો વધી રહ્યા છે. ત્યાં ઠાકોર સમાજના સુપરસ્ટાર કહેવાતા વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે બંધારણ બનાવનારા આગેવાનો પર આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું ત્યારથી લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવાના નિયમને લઈને વિવાદો થઈ રહ્યા છે અને હવે આ વિવાદો વધતા જોવા મળી રહ્યા છે. પહેલા આ નિયમનો ભંગ કરનાર 2 કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને પહેલાથી જ સમાજે નાતબાર કરવાની સજા આપી દીધી છે. ત્યારબાદ હવે શીતલ ઠાકોરનો એક રાસ ગરબાનો વિડીયો વાયરલ થયા બાદ ફરી વિવાદ વકર્યો છે. હવે આ વિવાદોની વચ્ચે સુપરસ્ટાર કહેવાતા એવા વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે બંધારણ બનાવનાર આગેવાનો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે બંધારણ જે આગેવાનોએ બનાવ્યું છે તેમને ખબર જ નથી કે ડીજે એટલે શું. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે જો એમને એવું લાગતું હોય કે ડીજેના કારણે જે સમાજના લોકો છે એ દારૂ પીને આવશે અને નાચશે, તો એ ડીજેના કારણે દારૂ પીને નથી આવવાના અને નાચવાના. જેને દારૂ પીવો છે તો ઢોલ નગારા પર પણ દારૂ પીને આવશે અને નાચશે. સમગ્ર મામલે અહીં પહેલા જોઈએ કે વિક્રમ ઠાકોરે બંધારણ બનાવનારા આગેવાનો પર પ્રહાર કરતા શું કહ્યું. ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને જે ડીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં ત્યારે પણ હું ડીજેમાં કીધી ગાતો નહીં કમલેશભાઈ, તમને ખબર છે. અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે. બંધારણ કર્યું, ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ. પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના. એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે, ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થયા છે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા.
એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? ના, આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અહીં તમે વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા જોઈ, જેમાં તેઓ બંધારણ બનાવનારા આગેવાનો પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે સમગ્ર મામલે ઠાકોર સમાજના બંધારણ અને તેમના નિયમો તેમજ વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.